આજનું આપણું પ્રભુનું વચન જે છે એ માથીની સુવાર્તા એનો 9મો અધ્યાય અને 9 થી 13 કલમ, માર્કની લખેલી સુવાર્તા એનો 2જો અધ્યાય અને 13 થી 17 કલમ, અને લૂકની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય અને 27 થી 32 કલમ. આ ત્રણેય સુવાર્તાની અંદર એ માથીનો જે કોલિંગ છે, માથીને જે તેડવામાં આવ્યો છે એની વાત લખવામાં આવી છે. માથી કે જે પ્રભુ ઈસુનો જે શિષ્ય છે એના માટે એનું પ્રભુ ઈસુ સાથેનું જે એન્કાઉન્ટર થાય છે એ લખવામાં આવ્યું છે. અને જે બાઇબલ વાંચન આપણે જોયું, માથીને લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય અને 9 થી 13 કલમ, એની ઉપર આપણે આજે થોડોક સમય એ મનન કરીશું. માથી કે જે એક ટેક્સ કલેક્ટર હોય છે, એક લેવી એ ટેક્સ કલેક્ટર હોય છે, અને એ ત્યાં ટેક્સ લેવાના માટે એ દાણી એ ત્યાં બેઠો છે, ચોકી ઉપર બેઠેલો છે. અને એ વખતે જે ટેક્સ કલેક્ટર હતા એને લોકો ધિક્કારતા હતા, કારણ કે એમની જે ઇમેજ હતી એ ઇમેજ એ સારી નહોતી. કારણ કે એ વખતે રોમન સામ્રાજ્ય હતું અને એ લોકો યહૂદી તરીકે, રોમન સામ્રાજ્ય તરીકે એ લોકો ટેક્સ વસૂલ કરતા હતા, અને સાથે સાથે એ જે ટેક્સ હતો એમાં એ વધારે ટેક્સ લેતા હતા, અને જે બાકીનો હિસ્સો હતો એ પોતાની પાસે રાખી લેતા હતા. અને જે નાણાકીય જે લેવડ દેવડ હોય એમાં લોકો પાસેથી એ વધારે એ ટેક્સ લેતા હતા, અને લોકોને માટે એ એક બહુ ધિક્કાર પાત્ર એવું પ્રોફેશન હતું. બાઇબલમાં બીજી પણ એક એન્કાઉન્ટર આપવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઝાંખી દાણીને મળે છે, એવી જ રીતે આમાંથી પણ એ દાણી હોય છે અને એ ત્યાં ટેક્સ લેવાના માટે એ ત્યાં બેઠો હોય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાંથી એ પસાર થાય છે અને એ માથીને જુએ છે. અને સૌ પ્રથમ જ્યારે માથી ત્યાં બેઠો છે, પોતાનું કાર્ય કરી રહ્યો છે, ત્યારે પ્રભુ ઈસુ એને જુએ છે. તમે વિચાર કરો કે આજે આપણે એ માથીનું જે કોલિંગ છે એનાથી આપણે શું શીખી શકીએ છીએ. પ્રભુ સાથેનું જે એન્કાઉન્ટર છે એ આપણે જોઈશું. અને પ્રભુ ઈસુ ત્યાંથી પસાર થાય છે ત્યારે સૌ પ્રથમ એ માથીને ત્યાં દાણની ચોકી પર બેઠેલો જુએ છે. તમને એમ થાય કે તમારા દૈનિક કાર્યની અંદર શું પ્રભુ તમારી નોંધ લે છે? પ્રભુ તમને જુએ છે? એમણે પ્રભુ ઈસુએ એ માથીને જોયો, અને માથીને જુએ છે, અને ત્યારે પ્રભુ ઈસુ એને કહે છે કે તું મારી પાછળ આવ. પ્રભુ ઈસુ એ માથીને બોલાવે છે કે તું મારી પાછળ આવ. માથીએ શું જવાબ આપ્યો? આપણે બાઇબલ વાંચન જોયું. માથીએ શું જવાબ આપ્યો? માથીએ કોઈ જવાબ નથી આપ્યો. ખાલી ત્યાં એટલું જ લખવામાં આવ્યું છે કે તે ઉઠીને પ્રભુ ઈસુની પાછળ ગયો. આ માથીનું તેડું હતું. માથીને બોલાવવામાં આવ્યો. ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું ફોલો મી. એના રેગ્યુલર કાર્યની અંદર માથીને તેડવામાં આવ્યો, અને માથીને પ્રભુ ઈસુની પાછળ ચાલવાનું આહ્વાન આપવામાં આવ્યું. આ બેકગ્રાઉન્ડ માથીના કોલિંગનું. આજે તમે જે કાર્ય કરો છો, તમે જ્યારે પ્રભુના વચનો સાંભળો છો, તમે રવિવારે ચર્ચમાં આવો છો, માથી એ કોઈ પ્રભુની શોધ નહોતો કરતો, ત્યાં લખવામાં નથી આવ્યું. એ કોઈ ત્યાં સિનેગોગમાં નથી ગયો, ત્યાં કોઈ મંદિરમાં નથી ગયો પ્રભુને શોધવાને માટે. તમે જ્યાં છો ત્યાં જ પ્રભુ ઈસુ એ તમને બોલાવે છે. અને શિષ્યપણાની એક જે શરૂઆત કહેવાય, એ સૌથી પ્રથમ જ્યારે તમને કોલ આપવામાં આવે છે, તમને વચનો દ્વારા, તમે જ્યારે આ મિટિંગોમાં જાઓ છો, ચર્ચમાં જાઓ છો, અથવા તમે તમારી અંગત પ્રાર્થનાઓ કરો છો, અથવા તો તમારી સાથે એવો અનુભવ બને છે, ત્યારે તમે કેવી રીતે
એ કોલને સ્વીકારો છો, એ બહુ જરૂરનું છે. જ્યારે માથીને કીધું કે ફોલો મી, અને માથી પ્રભુની પાછળ એ ચાલવા લાગ્યો. આજે તમને એ કોલ આપવામાં આવે તો તમે શું કરો? માથીએ કોઈ વાતચીત નથી કરી, એવું કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. માથીએ સામે કોઈ જવાબ આપ્યો હોય, કમિટમેન્ટ માટેનું પણ કશું કીધું હોય, સરેન્ડર કર્યું હોય કે હા હું તારી પાછળ ચાલીશ, તું મને બોલાવેશ. ઘણી બધી વખત આપણે બોલવાની જરૂર હોતી નથી. જ્યારે પ્રભુનો કોલ આવે છે ત્યારે આપણને એ ખબર પડે છે કે સૌ પ્રથમ આપણો અને પ્રભુ સાથેનો એ સંબંધ બંધાય છે. જે ગુરુ અને શિષ્ય તરીકે માથીનો અને પ્રભુ ઈસુનો જે સંબંધ બંધાયો કે પ્રભુ ઈસુના કોલને એણે સ્વીકાર્યો. અને પછી આગળ એમ થાય છે કે જ્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ એ ત્યાં ઘરમાં જમવાને માટે બેસે છે, ત્યારે બીજા પણ ટેક્સ કલેક્ટર્સ હોય છે. એકલો માથી નથી, પરંતુ બીજા પણ ટેક્સ કલેક્ટર્સ. અને ત્યાં પ્રભુ ઈસુ જમવાને માટે બેઠા છે. ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા. પ્રભુ ઈસુ કોની સાથે બેઠા? દાણીઓની સાથે અને પાપીઓની સાથે. આજે આપણે એવા જીવનમાં બેસીએ છીએ કે આપણે બધાને ગીતશાસ્ત્ર એક આપણે બધાને મોડે કરીએ છીએ, બરાબર? ગીતશાસ્ત્ર 1, અને ત્યાં શું લખવામાં આવ્યું છે? ગીતશાસ્ત્ર 1ની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ પાપીઓની સાથે બેસે છે. ટેક્સ કલેક્ટર કે જેને ટ્રેટર કહેવામાં આવતા હતા, કે જે લોકો એ પોતાના લોકોની વિરુદ્ધમાં કાર્ય કરતા હતા, એટલા માન યોગ્ય નહોતા, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોની સાથે બેસે છે. જ્યારે આપણું જીવન બદલાય છે, એક પ્રભુ સાથેનો સંબંધ બંધાય છે, ત્યારે આપણા જીવનનું ટ્રાન્સફોર્મેશન થાય છે, બદલાણ થાય છે. જે માથીનું થયું, અને માથી એ હવે એ પ્રભુને માટે કાર્ય કરે છે, અને એ ટેબલ પર બીજા પણ ટેક્સ કલેક્ટર્સને ઇન્વાઇટ કરે છે. નાવ યુ આર પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તમે તમારા જીવન દ્વારા તમે બીજા પણ દાણીઓને બોલાવે છે. આ એવા લોકો હતા કે જેની સમાજમાં નોંધ લેવાતી નહોતી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની નોંધ લીધી. તમને જીવનમાં એવું લાગતું હોય કે મારો પ્રભુ સાથેનો શું સંબંધ થઈ શકે? હું તો પ્રભુને માટે યોગ્ય પાત્ર નથી. એ કાર્ય એ આપણું નથી. એ કાર્ય પ્રભુને શોધવાનું કાર્ય એ પ્રભુ આપણને શોધે છે. તમને એવું લાગતું હોય કે તમે પ્રભુના શિષ્ય થવાને યોગ્ય નથી, તો આજે તમારા માટે ચેલેન્જ છે. પ્રભુ તમારા ને મારા જેવા કે જે નિષ્ફળ લોકો છે, કે જે પ્રભુની પવિત્રતામાં નબળા પડેલા છે, એવા લોકોને પ્રભુ બોલાવે છે. જો પ્રભુ માથીને કોલ આપે છે, ફોલો મી, એ કોલ આજે તમને ને મને આપે, તો શું આપણે એ કોલ લેવાને માટે તૈયાર છે? આપણે જીવનમાં જ્યાં છીએ ત્યાંથી શું આપણે આપણું બદલાણ થાય અને આપણે પ્રભુની પાછળ જઈએ, એના માટે આપણે તૈયાર છે? જેટલા શિષ્યોને તેડવામાં આવ્યા, બધા શિષ્યો કંઈકનું કંઈક કાર્ય કરતા હતા. પિત્તર, યાકૂબ ને યોહાન એ માછીમાર હતા. આંદ્રિયા એ પણ માછીમાર હતા. અને જ્યારે પ્રભુ એમને તેડે છે ત્યારે પોતાની જાળો મૂકીને એ પ્રભુની પાછળ જાય છે. શિષ્યપણાને માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. ઘણી બધી વખત જ્યારે તમને કોલ મળે છે, જ્યારે તમને તેડવામાં આવે છે, ત્યારે તમારે ઘણી બધી બાબતો એ મૂકી દેવી પડે છે.
તમે જ્યાં છો ત્યાંથી જ તમારે પ્રભુ સાથેનો એ સંબંધ બદલાય છે, તમારા જીવનનું બદલાણ થાય છે અને હવે તમે પ્રભુને માટે કાર્ય કરો છો. પરંતુ એ બદલાણ જરૂરી છે. તમારી જે જૂની આઈડેન્ટિટી છે એ બદલાય, એ બહુ જરૂરી છે. હવે ટેક્સ કલેક્ટર રહેવા નથી માંગતો. હવે એની જે જૂની આદત હતી, જૂનું જે જીવન હતું, એ જીવનમાં હવે આગળ વધવા નથી માંગતો. આપણે ઝાંખી દાણીના ટેક્સ કલેક્ટરને જ્યારે પ્રભુ સાથેનો એને મેળાપ થાય છે, જ્યારે એને એન્કાઉન્ટર થાય છે, ત્યારે ઝાંખી દાણીનું જીવન બદલાઈ જાય છે અને કહે છે કે અત્યાર સુધી જે હું કરતો આવ્યો તો હવેથી હું આ નહીં કરું, અને જે મેં કર્યું છે એનો એ પસ્તાવો કરે છે અને સામે હું આટલું વાળી આપીશ. તમે અત્યારે જીવનના કોઈ પણ સ્ટેજ ઉપર હોય અને તમને એવું લાગતું હોય તો પ્રભુ તમારી નોંધ લે છે. તમે જ્યાં છો ત્યાં, તમે ગમે તે પ્રોફેશનમાં હો, તમે ગમે તે કાર્ય કરતા હો, પ્રભુની નજરથી તમે દૂર નથી. તમારું ટ્રાન્સફોર્મેશન, બદલાણ થાય છે જ્યારે તમે પ્રભુના એ કોલને સ્વીકારો છો, ફોલો મી. પરંતુ જ્યારે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમવાને માટે બેઠા છે ત્યારે ફરોશીઓ આવે છે. ફરોશીઓ એ એવા વ્યક્તિઓ છે કે જે રીતિ રિવાજોની પાછળ છે. એમને રીતિ રિવાજો અને એમને એવું લાગે છે કે એ પાળવાથી જ પવિત્રતા આવે છે. અને જે લખવામાં આવ્યું છે એ બધું, જે જૂનો કરારમાં જે એમના માટે લખવામાં આવ્યું છે, બધા નિયમો પાળવાથી એ લોકો ન્યાયી ઠરશે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ફરોશીઓ એ પોતાના ત્યાં શિષ્યો બેઠા હોય છે પ્રભુ ઈસુના, ત્યારે કહે છે કે તમારો ઉપદેશક તો આ જે દાણીઓ છે અને પાપીઓ છે એની સાથે શા માટે ખાય છે? વાય? આ લોકો તો સમાજની અંદર કોઈ માન ધરાવતા નથી. વાલા, હું તમને કહું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામાજિક વ્યવસ્થા તોડી નાખી. જે વ્યક્તિઓની સાથે તમે વાત કરવા માંગતા નથી, જે વ્યક્તિઓને તમે એમ લાગો છો કે તમે એમનાથી વધારે સારા છો, ના, હું એની સાથે વાત નહીં કરું, એ વધારે ખરાબ છે. સ્વન્યાયીપણું તમારું અને આપણું સ્વન્યાયીપણું, હું બીજાથી સારો છું. ફરોશીઓને પણ એવું લાગતું હતું કે અમારા કરતા આ લોકોની સાથે પ્રભુ ઈસુ કહે છે કે તમારો ઉપદેશક, તમારો રાબ્બી એ આ લોકોની સાથે કેમ બેસીને ખાય છે? ત્યારે શિષ્યો જવાબ નથી આપતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્યતા નથી. આપણામાંથી કોણ એવું છે કે જે સારું હોય, તબિયત સારી હોય તો પણ હોસ્પિટલના ચક્કરો ખાય છે? પણ પ્રભુ ઈસુ કહે છે કે જેઓ બીમાર છે, જેઓ માંદા છે, તેઓને વૈદ્યની અગત્યતા છે. હું તમે જે લોકો ન્યાયીઓ છો એમના માટે નથી આવ્યો, જે પોતે સ્વન્યાયીપણું છે કે હું બીજા કરતા સારો છું, આના કરતા વધારે સારો છું, હું આના કરતા વધારે દાન આપું છું, હું આના કરતા વધારે મંડળીની અંદર કાર્ય કરું છું, હું વધારે કરું છું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમારા માટે નથી આવ્યો. ઇફ યુ આર હેલ્ધી, સારું છે, તમે આત્મિક છો, તમને એવું લાગે છે, ઇટ્સ ઓકે, ફાઇન, હું તમારા માટે નથી આવ્યો, પણ જેઓ બીમાર છે એમના માટે હું આવ્યો છું. અને પછી પ્રભુ ઈસુ કહે છે, હોશિયા પ્રબોધકનું વાક્ય એ ત્યાં નોટ કરવામાં આવ્યું છે, કે છે કે યજ્ઞ કરતા હું દયા ચાહું છું. તમે જે રીતિ રિવાજો કરો છો એના કરતા હું દયા ચાહું છું. મને તમારા રીતિ રિવાજોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. યશાયાના સમયમાં પ્રભુએ કીધું હતું કે મને તમારા યજ્ઞો એ પસંદ આવતા નથી, તમારા જે રીતિ રિવાજો નહીં,
આપણે તો નમ્ર હૃદય, પ્રભુની આગળ આપણું નમ્ર હૃદય હોય અને કહે છે કે હું દયા ચાહું છું, તમે એકબીજા ઉપર દયા કરો, એ હું ચાહું છું. ટેક્સ કલેક્ટર પર પાછા આવે, કે છે આ લોકો તો પાપી છે, એમની સાથે તમે કેવી રીતે બેસી શકો? અમારા જે નિયમો છે એ નિયમો એ અનુમતિ આપતા નથી કે તમે એમની સાથે બેસીને તમે એમની સાથે, આ તો અનક્લીન લોકો છે. અને પ્રભુ શું કહે છે કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. તમે તમારું જીવન પ્રભુને સોંપી દીધું છે, હવે મને પ્રભુની કોઈ જરૂર નથી, મેં મારું જીવન પ્રભુને સોંપી દીધું છે, હું બધા કરતા સારો છું. આપણે ફરોશીની પ્રાર્થના જાણીએ છીએ. ફરોશીએ શું પ્રાર્થના કરી? આપણી પણ એવી પ્રાર્થનાઓ છે કે બીજા કરતા હું સારો છું, એણે કર્યું એવું તો મેં કર્યું નથી. અને એટલા માટે ફરોશીઓ માટે અને પ્રભુ ઈસુ ત્યાં શબ્દ કહે છે કે તમે બાહ્ય બધું જ કરો છો પણ તમારા હૃદયો મારાથી દૂર છે. અને પ્રભુ ઈસુ એ લોકોને જવાબ આપે છે. પ્રભુ ઈસુએ માથીને શોધ્યો, જ્યાં હતો ત્યાં પ્રભુ ઈસુ ગયા એની પાસે. માથીનો શું જવાબ હતો? પ્રભુ ઈસુએ કીધું ફોલો મી, અને ઉઠીને પ્રભુ ઈસુની પાછળ ગયો. આપણો નિર્ણય એ આપણું જીવન તો બદલે છે જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, પરંતુ નાવ હવે આપણે પ્રભુની પાછળ ચાલતા ચાલતા આપણે એના મિશનના ભાગીદાર બનીએ છીએ. આપણા જીવનને એક પર્પઝ મળે છે, એક હેતુ મળે છે, અને એના પ્રમાણે આપણે ચાલીએ છીએ. અને હવે આપણે પ્રેમ અને આપણે સર્વ કરવા માંગીએ છીએ. આપણે હવે સાક્ષીઓ થઈએ છીએ અને આપણે પવિત્ર આત્મામાં ગ્રો થઈએ છીએ. પ્રભુ ઈસુ તમારા ને મારા જેવા લોકોનો આવકાર કરે છે. પ્રભુ ઈસુના શિષ્યોને જો, પ્રભુ ઈસુએ કેવા લોકોને પસંદ કર્યા હતા. હું ઘણી વખત વિચાર કરું છું કે એવા ભણેલા ગણેલા જે ફરોશીઓ હતા, શાસ્ત્રીઓ હતા, એમને પ્રભુ ઈસુએ કેમ શિષ્યમાં ના લીધા? પરંતુ સિમ્પલ કાર્ય કરનારા વ્યક્તિઓ કે જેમને સમાજમાં કોઈ સ્થાન ના હોય એવા ટેક્સ કલેક્ટરને મોકલ્યા. સૌથી પ્રથમ એ કોલિંગ એ તમને ને મને છે. પ્રભુ ઈસુ એ તમને ને મને તેડી રહ્યા છે. આપણો શું રિસ્પોન્સ હશે? ત્યાં 4 પ્રકારના લોકો હાજર હતા. આજે 9 થી 13 કલમો વાંચી, માથીની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય 9 થી 13 કલમ વાંચી, એમાં 4 પ્રકારના લોકો હાજર હતા. એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એક માથી, એક ફરોશી લોકો અને ચોથા શિષ્યો. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કહે છે કે તું મારી પાછળ આવ, ત્યારે માથીનો કોઈ જવાબ નથી. માથી સાયલેન્ટ, ઓબીડિયન્સ, આધીનતામાં એ ઊભો થઈને પ્રભુ ઈસુની પાછળ ચાલે છે. વિરોધ કરનારા કોણ? ફરોશીઓ. જ્યારે આપણે આપણા જીવનો પ્રભુ ઈસુને સોંપીશું અને મંડળીમાં કશું કાર્ય કરવા માંગતા હોઈશું અથવા સુવાર્તાને માટે કાર્ય કરવા માંગતા હોઈશું, ત્યારે ફરોશી જેવા લોકો એ ઊભા થશે. તમને શરમાવશે, તમારો પાસ્ટ તમને યાદ દેવડાવશે. પ્રભુ ઈસુ માટે પણ નહોતા કહેતા કે આ શું સુથારનો દીકરો નથી? તમને રોકશે. અને ચોથા એ શિષ્યોએ કોઈ જવાબ નથી આપ્યો. એના બદલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો છે. પ્રભુ ઈસુ કહે છે કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને માટે આવ્યો છે. આપણને આપણો ઉદ્ધાર થાય એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. પ્રભુનું મંદિર એ બધાને માટે ખુલ્લું છે.
પ્રભુ ઈસુનું ટેબલ એ બધાને માટે એ ખુલ્લું છે. પ્રભુ ઈસુ એ પાપીઓને દાણીઓની સાથે બેસીને ખાતા હતા. અને આપણને પ્રભુ ઈસુના જીવન ઉપર આપણે વિચાર કરીએ તો પ્રભુ ઈસુએ કોની સાથે સમય પસાર કર્યો, સુવાર્તા આપી. જે આઉટકાસ્ટ લોકો હતા, કે જેમને સમાજ એ પૂછે નહીં, એવા લોકો કે જે લોકો બીમાર લોકો હતા, જે સામાજિક રીતે જે લોકો પછાત હતા, કે જેમને લોકોએ મૂકી દીધા હતા. વાલાઓ, આજની આપણી મંડળી એ બધાના માટે એ ઓપન હોવી જોઈએ. જે માથીનું કોલિંગ છે એ બધાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ ટેબલ છે કે જ્યાં પ્રભુ ઈસુનું કોલિંગ છે. પ્રભુ ઈસુ તમને ને મને બોલાવે છે. પ્રભુ ઈસુ એ બધાને અંદર ઇન્ક્લુડ કર્યા છે, તમને ને મને ઇન્ક્લુડ કર્યા છે. અને ત્રીજું એ પ્રભુ ઈસુનું શિષ્યપણું. જ્યારે પ્રભુ ઈસુ મળે છે ત્યારે આપણું જીવન બદલાઈ જાય છે. જેમ માથીનું જીવન બદલાઈ ગયું, જેમ ઝાંખીનું જીવન બદલાઈ ગયું, જેમ સમરૂની સ્ત્રીનું જીવન બદલાઈ ગયું, પાઉલ કે જે મંડળીને સતાવણી કરનાર હતો એનું જીવન બદલાઈ ગયું. કેટલા બધા લોકોના જીવન એ બદલાઈ ગયા. પેલી સ્ત્રી પાપ કરતા પકડાઈ હતી, એને જ્યારે પથ્થરે મારવાને માટે લાવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેણે પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર નાખે, ને બધા લોકો એ પાછા જતા રહ્યા અને એ સ્ત્રીનું એ જીવન બદલાઈ ગયું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હવેથી તું પાપ ના કરીશ. જ્યારે તમને સમરૂની સ્ત્રી જ્યારે પાણી ભરવાને માટે જાય છે અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે પાણી માગે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કઈ બતાવે છે કે તે શું કર્યું હતું, અને ત્યાર પછી એ પ્રભુ ઈસુ સાથેના એન્કાઉન્ટર પછી એનું જીવન બદલાઈ જાય છે. જ્યારે એ પ્રભુ ઈસુ તમને ને મને બોલાવે છે અને જ્યારે તમને પ્રભુ ઈસુ સાથે એ એન્કાઉન્ટર થાય છે ત્યારે તમારું ને મારું જીવન એ બદલાઈ જાય છે. હવે આપણું જીવન એ જૂનું જીવન રહ્યું નથી, એ માથીનું જીવન એ જૂનું જીવન રહ્યું નથી, એ ટેક્સ કલેક્ટર રહ્યો નથી. હવે પ્રભુ ઈસુનો એ ડિસાઇપલ બની ગયો છે, એનું જીવન એ ટ્રાન્સફોર્મ થઈ ગયું છે. અને જ્યારે જો આપણે પ્રભુ ઈસુની સાથે એન્કાઉન્ટરમાં આવીએ છીએ, જો આપણું જીવન નથી બદલાતું, that means કે હજી આપણે આપણું જૂનું જીવન મૂક્યું નથી, આપણે પ્રભુ ઈસુની પાછળ સંપૂર્ણ રીતે ચાલતા નથી. પ્રભુ ઈસુએ જે કીધું કે ફોલો મી, અને પ્રભુ ઈસુની જે આજ્ઞાઓ છે એ આપણે પાળતા નથી, તો આપણો સંબંધ નથી બદલાતો. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુના તેડાને સ્વીકારીએ છીએ, એની પાછળ ચાલીએ છીએ અને એના રાજ્યના ભાગીદાર થઈએ છીએ, ત્યારે આપણું જીવન બદલાઈ જાય છે, આપણો પર્પસ બદલાઈ જાય છે, ટ્રાન્સફોર્મ થઈએ છીએ. જગતના રૂપ પ્રમાણે પછી આપણે ચાલતા નથી. પછી ભલે બધા એક બાજુ પર ચાલતા હોય, પરંતુ આપણે એ બાજુ પર ચાલતા નથી. પ્રભુ ઈસુ આજે મિશન તમને ને મને આપવા માંગે છે, તમને ને મને તેડવા માંગે છે. આપણે જ્યાં છે ત્યાં આપણે આપણું જીવન બદલવાનું છે. જો તમે શિક્ષક છો, તમે નર્સ છો, તો પ્રભુ ઈસુ તમે જ્યાં છો ત્યાં તમને તમારા પ્રોફેશનની અંદર પ્રભુ ઈસુ તેડી રહ્યા છે. તમને એમ છે કે પ્રભુ તમારી નોંધ નથી લેતો, પ્રભુ તમારી નોંધ લે છે. માથી કે જે ટેક્સ કલેક્ટર હતો, કે જેની સામે કોઈ જોવા માંગતું નહોતું, પ્રભુ ઈસુએ એની નોંધ લીધી. વાલાઓ, જો પ્રભુ તમને તેડતા હોય, પ્રભુ ઈસુ જો તમને બોલાવતા હોય અને તમને કહેતા હોય ફોલો મી, તો તમે તમારું જૂનું જીવન મૂકીને આપણે પ્રભુની પાછળ ચાલીએ. જીસસ વેલકમ એવરીવન, ઇન્ક્લુડિંગ સિનર્સ. જે પાપીઓ છે, પ્રભુ ઈસુ કહે છે કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને માટે હું આવ્યો છું. શું આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એમ કહે કે ફોલો મી, તો શું આપણે તૈયાર છે? જ્યાં છે ત્યાં શું આપણે તૈયાર છે? એ જીવનનું બદલાણ કરવાના માટે આપણે તૈયાર છે?
જૂનું જીવન મૂકવાના માટે આપણે તૈયાર છે? એક વખત તમે કરી જુઓ, તમારું જીવન એ બદલાઈ જશે. તમારા જીવનનો હેતુ બદલાઈ જશે. તમારામાં પ્રભુ ઈસુનો પ્રેમ, સેવા, સુવાર્તા, સાક્ષી અને પવિત્ર આત્મા તમારામાં કાર્ય કરશે. તમને આગળ લઈ જશે, તમને વિશ્વાસમાં વધુ દ્રઢ કરશે. અને હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ જ્યારે તમને તેડે ત્યારે આપણે માથીની જેમ બોલ્યા વગર આપણે એની પાછળ જઈએ. આમેન.